હેલો એવરીવન, આજે આપણે કેન્સર વિશે જાણીશું. કેન્સર શું છે? આપણા શરીરનો મહત્ત્વનો એકમ કોષ છે. માનવ શરીર કોષ એટલે સેલથી બનેલું છે. આ કોષ સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો સપ્રમાણ વિકાસ થાય છે. કોષની અનિયમિત વૃદ્ધિ એટલે ગાંઠ અને ગાંઠ એટલે કેન્સર. ભારતમાં કેન્સર, મોઢાનું કેન્સર, દર 4 મિનિટે એક નવો કેસ શોધાય છે અને દર 7 મિનિટે એક કેન્સરના દર્દીનું મૃત્યુ થાય છે. સ્તનનું કેન્સર, સ્તનના કેન્સરમાં દર 3 મિનિટે એક નવો કેસ શોધાય છે અને 6 મિનિટે એક કેન્સરના દર્દીનું મૃત્યુ થાય છે. ગર્ભાશયના મુખનું કેન્સર, દર 4 મિનિટે એક નવા ગર્ભાશયના મુખનું કેન્સરના દર્દી શોધાય છે અને દર 7 મિનિટે એક કેન્સરના દર્દીનું મૃત્યુ થાય છે. આજે આપણે ગર્ભાશયના મુખના કેન્સર વિશે જાણીશું. વિશ્વમાં બીજા નંબરનું સ્ત્રીમાં થતું કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયનું મુખ એ ગર્ભાશયની નીચેનો ભાગ છે જે ગર્ભાશયને યોનિ સાથે જોડે છે. હવે જાણીશું કોને વધુ જોખમ છે. જોખમી પરિબળો: 30 થી 50 વર્ષની ઉંમરની સ્ત્રી, HPV વાયરસનો ચેપ ધરાવતી સ્ત્રીઓ, ધૂમ્રપાન કરનાર સ્ત્રી, આરોગ્યની સંભાળ ન રાખનાર સ્ત્રી, વધારે બાળકોને જન્મ આપવો, રોગપ્રતિકારક શક્તિ નબળી, HIV ઇન્ફેક્શન, એકથી વધુ સેક્સ્યુઅલ પાર્ટનર, અસુરક્ષિત સેક્સ, વહેલા લગ્ન, નાની ઉંમરે લગ્ન, 2 બાળકો વચ્ચેનું ઓછું અંતર, નાની ઉંમરે સમાગમની શરૂઆત. HPV વાયરસ. HPV વાયરસ મેન એ એક વાયરસ છે. વાયરસના મલ્ટિપલ સ્ટેન છે. 16, 18 એ વધારે જોખમી છે. આમાં શું છે, તેનાથી એક ઇન્ફેક્શન થાય છે જેમ કે સર્વિસાઇટિસ, સર્વાઇકલ ઇન્ફેક્શન, વોર્ડ્સ, ઓરોફેરેન્જલ ઇન્ફેક્શન ઇન મેલ. HPV વાયરસ એ એક ઇન્ફેક્શન છે જે કોઈ પણ લોકોમાં ડિઝીઝ થશે અને નાનું ઇન્ફેક્શન પણ રહી શકે, પણ જેમાં પ્રોગ્રેસ કરી શકે તો ગર્ભાશયના મુખનું કેન્સર પણ થઈ શકે છે. ચેપ કેવી રીતે લાગે છે? 1. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. 2. અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ. જેમ તમે જોયું, જોખમી પરિબળોમાં વહેલા લગ્ન એટલે વહેલા લગ્ન થયા હશે એટલે નાની ઉંમરે સમાગમની શરૂઆત પણ થઈ હશે અને એકથી વધારે વ્યક્તિ સાથે જાતીય સંબંધ. અને ત્રીજું છે પુઅર સોશિયો ઇકોનોમિક ક્લાસ. લક્ષણો: સંબંધ બનાવતા સમયે દર્દનો અનુભવો, સંબંધ બનાવ્યા પછી બ્લીડિંગ થવું, યુરિન કરતા સમયે દુખાવો થવો, મેનોપોઝ પછી પણ બ્લીડિંગ થવું, લોહી સાથે ડિસ્ચાર્જ થવું, પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવવી, ક્રોનિક ફાઉલ વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે કે ગંધાતું સફેદ પાણી ઘણા સમયથી પડવું, જેનાઇટલ વાર્ડ્સ એટલે કે ચાંદા પડવા, પીરિયડની વચ્ચે સ્પોટિંગ. ડાયગ્નોસિસ: પહેલું છે HPV ટેસ્ટ. સર્વાઇકલ અને વજાઇનલ સ્વેબથી થાય છે. એવરી 5 યરે આપણે આને કરાવવાનું હોય છે. બીજું છે પેપ્સમિયર, જે સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે યુઝ થાય છે, જેનાથી ખબર પડે કે એવા કોઈ ચેન્જીસ છે કે સર્વાઇકલ કેન્સરમાં થઈ શકે. 30 થી વધુ ઉંમરે દર 3 વર્ષે પેપ્સમિયર કરાવવાનું હોય છે. પ્રિવેન્શન એટલે કે નિવારણ અને રક્ષણ. HPV રસીકરણ કિશોરીઓ અને છોકરીઓ અને યુવાન સ્ત્રીઓ માટે ભલામણ. નિયમિત સર્વાઇકલ સ્ક્રીનિંગ, પેપ્સમિયર, VIA પરીક્ષણ, સલામત જાતીય પ્રથાઓ અને સ્વચ્છતા, ધૂમ્રપાન ટાળવું અને પૌષ્ટિક આહાર ખાવો. ઘણા લોકોને HPV ઇન્ફેક્શન થતું હોય છે અને મટી પણ જાય છે. ટેમ્પરરી પણ હોય છે, પણ ઘણા લોકોમાં વધી પણ શકે છે અને વધી જાય તો સર્વાઇકલ કેન્સર થઈ શકે છે અને હમણાં સર્વાઇકલ કેન્સર થવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ છે HPVની વેક્સિન, ગાર્ડાસિલ. HPV વેક્સિન 2 પ્રકારની આવે છે, 4 સ્ટેન અને 9 સ્ટેન, જેને 14 થી 21 વર્ષની છોકરીને 1 ડોઝ અને 21 થી 45 વર્ષની છોકરીને 2 ડોઝ લેવાના હોય છે. વેક્સિન પ્રોટેક્શન આપશે HPV ઇન્ફેક્શન સામે, જેનાથી સર્વાઇકલ કેન્સર થાય છે. એક વખત રસી લઈને આપણને આખી જિંદગી પ્રોટેક્શન સર્વાઇકલ કેન્સરથી મળે છે. આ રસીના સાઇડ ઇફેક્ટ નથી. સામાન્ય રસી મુકાવીની જગ્યાએ લાલાશ કે દુખાવો થઈ શકે છે અને થોડો તાવ આવી શકે છે. હમણાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 28 ફેબ્રુઆરીથી કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે, જેમાં 14 વર્ષની કિશોરીઓ જેના 15 વર્ષ પૂર્ણ નથી થયા તેઓને ફ્રીમાં રસી મુકાવવાની છે. નજીકના PHC ઉપર HPV રસી મળશે. પ્રાઇવેટમાં પ્રાઇસ 3500 થી 4000 4 સ્ટેન માટે અને 15000 9 સ્ટેન માટે છે. વંધવ્યની માન્યતા અફવા: સ્કૂલમાં અપાતી આ નવી રસી લેવાથી દીકરીઓને ભવિષ્યમાં માતા બનવામાં તકલીફ પડે છે અને વંધવ્ય આવે છે. હકીકત: આ વાત તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. આ રસી પ્રજનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટી ઉપર કોઈ જ નકારાત્મક અસર કરતી નથી. ઉલટું, તે ગર્ભાશયને જીવલેણ કેન્સરથી બચાવીને તમારી દીકરીના ભવિષ્યના માતૃત્વને વધુ સુરક્ષિત બનાવે છે. રસી વંધ્યવ્ય નથી લાવતી, ભવિષ્યના માતૃત્વને કેન્સરથી બચાવે છે. લગ્ન પછીની માન્યતા અફવા:
આ કેન્સરની રસી તો સ્ત્રીઓને લગ્ન પછી જ લેવાની હોય છે, તો નાની બાળકીઓને શા માટે? હકીકત: લગ્ન પહેલાં રસી લેવાથી સૌથી વધુ અસરકારક છે. લગ્ન પછી અથવા વાયરસના સંપર્કમાં આવ્યા પછી રસીની અસરકારકતા ઘણી ઘટી જાય છે. 9 થી 14 વર્ષની ઉંમરે શરીર શ્રેષ્ઠ એન્ટીબોડીઝ બનાવે છે. તેથી લગ્ન પહેલાં અને નાની ઉંમરે જ રસી આપવી સલાહભર્યું છે. લગ્નની ચિંતા પહેલાં દીકરીના કેન્સર-મુક્ત આયુષ્યની ચિંતા કરો. વારસાગત માન્યતા: અફવા: મારા પરિવારમાં અગાઉ કોઈને કેન્સરનો ઇતિહાસ નથી, તેથી મારી દીકરીને આ રસીની કોઈ જરૂર નથી. હકીકત: ગર્ભાશયના મુખનું કેન્સર વારસાગત નથી હોતું. તે HPV નામના વાયરસના ચેપથી થાય છે, જે ભવિષ્યમાં કોઈપણ સ્ત્રીને પ્રભાવિત કરી શકે છે. તેથી તમારી દીકરી માટે આ રસી લેવી જરૂરી છે, ભલે તમારા પરિવારમાં અગાઉ કોઈને કેન્સર ન થયું હોય. કેન્સર વારસાગત નથી હોતું, પણ રક્ષણ આપવું એ વાલીની ફરજ છે. થેન્ક યુ ફોર લિસનિંગ.